અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। અહીંયા ભગવાન કૃષ્ણ છે, આ દૂધ છે, આપણે દૂધ પીવાની જે ઘટના બની છે સાબરકાંઠા જિલ્લામાં તલોદના રામપુરા કંપાનામાં અને અત્રી ફ્લેટની અંદર, તે ઘટનાનું આપણે ડેમોન્સ્ટ્રેશન કરીએ છીએ। માત્ર પુષ્ટાણ અને માસ હિસ્ટેરિયાના કારણે આ ઘટના બની છે, આમાં બીજું કોઈ ઘટના નથી। ભગવાન દૂધ પીવે છે, ભગવાન દૂધ પીવે છે, વાસ્તવની અંદર આ ચમત્કાર નથી, વિજ્ઞાનના ક્રિયાકાળના સંબંધને કારણે આ ઘટના બની છે। લોકોએ સાવધાની રાખવી તેવી જાથા અપીલ કરે છે। જાથાના કાર્યાલયે ભગવાન કૃષ્ણને દૂધ પાવાની જે ચમત્કારિક વાહિયાત થાય છે તે ઘટના પણ અત્યારે અહીંયા આપણે દૂધ પીવડાવીએ છીએ। આ દૂધ છે, ભગવાન કૃષ્ણ પીવે છે, વાસ્તવની અંદર આ દૂધ પીતું નથી। પૃષ્ઠાના કારણે એક સરખું આ રીતે જોઈ છે, વાસ્તવમાં દૂધ પીવે છે। આપણે ભગવાન કૃષ્ણ નહીં, ભગવાન ગણપતિ પણ દૂધ પીવે છે। આ બધી ઘટના છે માત્ર ને માત્ર પૃષ્ઠતાણના કારણે જોવા મળે છે। આપણે આ ઘટના અહીંયા આપણે જોઈ છે। ભગવાન કૃષ્ણ, ભગવાન શિવ પણ અત્યારે આ જોવે છે, આ દૂધ પીવાની ઘટના છે। વાસ્તવની અંદર આપણે બીજી ચમચી પણ લઈ છે અને આ જોઈ છે, પણ આ ઘટના છે પૃષ્ઠતાણના કારણે જોવા મળે છે। વાસ્તવમાં ચમત્કાર જેવું કશું જ નથી। સાબરકાંઠા જિલ્લામાં ગઈ રાત્રિના ચમત્કાર ને અલૌકિક ઘટના થઈ હતી। રાજકોટ વિજ્ઞાન જાથાના કાર્યાલયે ટેલિફોન અને મોબાઈલ રણકવા લઈ ગયા। હકીકત શું છે, સાચું શું છે તેની માહિતી આપવા માટે સાબરકાંઠામાં તલોદમાં રામપુરા કંપાના અને અત્રી ફ્લેટની અંદર ભગવાન શ્રી કૃષ્ણ દૂધ પીવે છે અને દૂધ અદૃશ્ય થઈ જાય છે તેવી ઘટના જોવા મળી હતી। વિજ્ઞાન જાથાએ તપાસ કરતા, ખાસ કરીને ધાર્મિક તહેવારો હોય, પરસોત્તમ માસ ચાલે છે, અંતિમ દિવસો છે, ધર્મના માહોલ છે, લોકોમાં ઉન્માદ પણ છે, આ બધી પરિસ્થિતિની અંદર આવી ચમત્કારિક ઘટના બને છે। પરંતુ ચમત્કારિક ઘટના પાછળ વૈજ્ઞાનિક કારણો હોય છે। માસ હિસ્ટેરિયા, વિજ્ઞાનના ક્રિયાકાળનો સંબંધ, બકનળી, પૃષ્ઠતાણ, આ બધાને કારણે આવા ચમત્કારો આપણને જોવા મળે છે। દ્રષ્ટિભ્રમ, વિભ્રમના કારણે પણ દૂધ છે કે પાણી પીતા હોય તે અદૃશ્ય જોવા મળે છે। વાસ્તવની અંદર એમાં વિજ્ઞાનનું છુપાયેલું રહસ્ય હોય છે। આ કેસમાં માસ હિસ્ટેરિયા અને પૃષ્ઠતાણના કારણે આપણને દૂધ છે કે પાણી છે અદૃશ્ય જોવા મળે છે। ભગવાન શ્રી કૃષ્ણની શ્રદ્ધા રાખવી, ભક્તિ કરવી, પરંતુ અંધશ્રદ્ધાથી અંતે તો માનવીને જ નુકસાની થાય છે, પાયમાલી મળે છે। તેથી જાગૃત રહેવાની જરૂર છે, સાવધાની રાખવાની જરૂર છે। તો સાબરકાંઠા જિલ્લાની બંને જગ્યાએ જે ભગવાન કૃષ્ણને દૂધ પીવાની જે ઘટના છે, માત્ર ને માત્ર માસ હિસ્ટેરિયાના કારણે અને પૃષ્ઠતાણના કારણે જોવા મળી છે। વાસ્તવમાં ચમત્કાર જેવું કશું જ નથી, માત્ર દૂધ છે। લોકોએ આવા દૂધથી અળગા રહેવા વિજ્ઞાન જાથા અપીલ કરે છે।